i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। સિંગવડમાં દાઉદી બોરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દુલ સૈફુદ્દીનનું આગમન। સિંગવડ નગર ખુશીનો માહોલ સર્જાયો હતો। સર્વ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું। પ્રાપ્ત માહિતી અનુસાર સિંગવડ તાલુકામાં દાઉદી બોરા સમાજના ધર્મગુરુ સૈયદના મુફદ્દુલ સૈફુદ્દીન સિંગવડ પધાર્યા હતા। તેમની આ મુલાકાત ગુજરાત અને પાડોશી રાજ્ય મધ્યપ્રદેશના વિવિધ નગરોનો યાત્રાનો પ્રારંભ છે। સિંગવડ તેમના આગમનથી નગરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને સર્વ સમાજ દ્વારા તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સૈયદ સાહેબના સ્વાગત માટે અંબે માતાના મંદિરે મોટી સંખ્યામાં સમાજના લોકો એકઠા થયા હતા। આ પ્રસંગે સ્થાનિક પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના સાંસદ જસવંતસિંહ ભાભોર, લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, કરણ વણઝારા અને હિન્દુ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં સત્તાધિકારીઓ અને સમાજના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ધર્મગુરુ નગરમાં બોરા સમાજના કેટલાક મહાનુભાવોના નિવાસ સ્થાનોથી પણ મુલાકાત લીધી હતી। સિંગવડ તાલુકાના બોરા સમાજના નાના બાળકોથી લઈ વડીલો સુધીનો સૌ સભ્યોએ ધર્મગુરુના દર્શન કર્યા હતા। તે અન્ય તાલુકાની જિલ્લામાંથી પણ મોટી સંખ્યામાં બોરા સમાજના લોકો ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા ઉમટી પડ્યા હતા। સિંગવડ સહિત દાહોદ જિલ્લામાં પોલીસે સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે સઘન બંદોબસ્ત ગોઠવ્યો હતો। ટ્રાફિક સંચાલન સહિતની વિવિધ કામગીરી પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું। નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।